જાફરાબાદમાં પૂર વચ્ચે દેવદૂત બની પોલીસ. વડેરા ગામમાં બાળકો અને વૃદ્ધોનું જીવના જોખમે કરાયું રેસ્ક્યુ. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ અમરેલીના જાફરાબાદ તાલુકામાં પૂરની ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. આ કટોકટીની ઘડીમાં જ્યારે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા, ત્યારે સ્થાનિક પોલીસ પ્રશાસન જનતા માટે સાચા અર્થમાં દેવદૂત સાબિત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાફરાબાદ તાલુકાનું વડેરા ગામ પૂરના પાણીથી ચારે તરફથી ઘેરાઈ ગયું હતું અને ઘરોમાં કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા હતા. આ ભયાનક આપત્તિ વચ્ચે જાફરાબાદ પોલીસે પોતાની જાનની પરવા કર્યા વગર વડેરા ગામમાં એક મોટું અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે છાતીસમા પાણીમાં ઉતરીને પોલીસ જવાનોએ ઘરોમાં ફસાયેલા માસૂમ બાળકો, અસહાય વૃદ્ધો અને ગભરાયેલી મહિલાઓ સહિત અનેક લોકોને એક એક કરીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. નાના ભૂલકાઓને પોતાના ખભા પર બેસાડીને પૂરની બહાર લાવતા પોલીસ જવાનોના આ દ્રશ્યો જોઈને કોઈ પણ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જાય તેમ છે. મુશ્કેલીના સમયે પોતાની ફરજથી પણ વિશેષ જઈને પોલીસે દાખવેલી આ માનવતાભરી કામગીરીથી સમગ્ર વડેરા ગામ અને આજુબાજુના રહીશો ભાવુક બન્યા છે અને પોલીસની આ કામગીરીને લાખો સલામ કરી રહ્યા છે. આપત્તિના આ સમયમાં ખાખીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે જનતાની સુરક્ષા માટે કાયમ તત્પર છે.